હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવશું દૂધીનો હલવો। એ બનાવવા માટે આપણે કંઈ મહેનત પણ નથી લાગતી અને જલ્દીથી બની પણ જાય છે અને ટેસ્ટી પણ બને છે। દૂધીનો હલવો મેં પહેલી વાર બનાવ્યું છે, ખાવામાં ખૂબ જ ટેસ્ટી બન્યું છે। એ માટે મેં તમારા સાથે વિડીયો શેર કરી છે। દૂધીના હલવા બનાવવા માટે મેં લીધી છે દૂધીના મેં કટકા કરી નાખ્યા છે અને અંદરથી મેં ગીરપ પણ કાઢી લીધું છે, તમે જોઈ શકો છો। તમે પણ આ રીતે દૂધીનો હલવો બનાવી શકો છો અને ખાવામાં પણ ટેસ્ટી બને છે અને જલ્દીથી બની જાય છે। એમાં મેં નાખ્યું છે દૂધ 1 ગ્લાસ જેટલું। દૂધીને આપણે પકાવવા માટે પ્રેશર કુકરમાં મૂકવાના છીએ। દૂધી આપણી ગળી ગઈ છે, તમે જોઈ શકો છો અને આપણે સરસ રીતે મિક્સ કરી લઈએ। દૂધીનો હલવો બનાવવા માટે તમારે દૂધી ખમવાની પણ જરૂરત નથી અને જલ્દીથી બની પણ જાય છે અને ટેસ્ટી પણ બને છે। એમાંથી બધું પાણી બળી ન જાય ત્યાં સુધી આપણે એને પકાવવા માટે મૂકીશું દૂધીને। તમે જોઈ શકો છો આમાં પાણી જરાય પણ નથી, દૂધીમાં જરાય પણ પાણી નથી। હવે એમાં આપણે નાખી દઈએ ખાંડ। મેં અહીંયા 1 કપ જેટલી ખાંડ નાખી છે, તમે તમારા હિસાબે નાખી શકો છો ખાંડને। આપણે સરસ રીતે મિક્સ કરી દઈએ। આમાં આપણે ખાંડ નાખી છે એમાંથી પાણી છૂટશે, એ માટે આપણે થોડીવાર સુધી એને પકાવવા માટે મૂકીશું। બધું પાણી બળી જાય ત્યાં સુધી આપણે એને પકાવવા માટે મૂકવાના છીએ। મેં એમાં નાખ્યું છે એલચીનું પાવડર। મેં અહીંયા 4 એલચીનું પાવડર નાખ્યું છે, તમે વધારે પણ નાખી શકો છો। આમાં મેં નાખ્યું છે ફૂડ કલર મેં અડધી ચમચી નાખી છે નાની, ને આપણે સરસ રીતે મિક્સ કરી લઈએ। સરસ રીતે મિક્સ કરીને એમાં આપણે નાખી દઈએ ઘી। મેં અહીંયા દેશી ઘી નાખ્યું છે 1 કપ જેટલું। એને સરસ રીતે આપણે ફરીથી ફેરવી લઈએ। મારા ઘરમાં તો બધાને ભાવે છે આ દૂધીનું હલવું અને ટેસ્ટી પણ બન્યું છે। હવે એમાં આપણે નાખી દઈએ માવો। તમે જોઈ શકો છો મેં અંદર 1 કપ જેટલું માવું નાખ્યું છે। હવે આપણે એને સરસ રીતે ફેરવી દઈએ। અને ગુજરાતી તો વધારે નથી આવડતું, પણ હું પૂરી કોશિશ કરું છું કે હું તમને સારી રીતે સમજાવી શકું। દૂધીનો હલવો બનાવવામાં કંઈ ટાઈમ પણ નથી લાગતો અને જલ્દીથી બની પણ જાય છે અને ટેસ્ટી પણ બને છે। દૂધીનો હલવો બની ગયો છે, હવે એને કાઢી લઈએ આપણે એક પ્લેટમાં। તમને આ દૂધીના હલવાની રેસીપી સારી લાગે તો આગળ શેર કરજો અને મને કમેન્ટ કરીને બતાવજો કે તમને કેવી આ લાગી રેસીપી। એના ઉપર આપણે નાખી દઈએ બાદામ। તમને આ રેસીપી સારી લાગે તો મારા ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને લાઈક કરજો।